કેમ એક માએ પોતાની દીકરીના રક્ષણ માટે જીવ ગુમાવવો પડ્યો અને પછી શું થયું? ચાલો સાંભળીએ આ વાર્તામાં કે સ્ત્રીનું સૌથી મોટું દુશ્મન તેનું પોતાનું રૂપ હોય છે. ઘરડી માને બે બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. દીકરી નાનપણથી જ ખૂબ સુંદર હતી. તેના રૂપ અને વાળ ખૂબ સુંદર હતા. બંને ભાઈ બહેન સગા નહીં પણ સાવકા ભાઈ બહેન હતા. બહેનના રૂપ રંગ પર સાવકા ભાઈનું ધ્યાન જ્યારે મોટા થયા ત્યારે ગયું. જ્યારે છોકરી સુંદર યુવતી બની ગઈ, સાવકા ભાઈએ જ્યારે તેને જોઈ ત્યારે તેના પર મોહિત થઈ ગયો અને તેને એવી રીતે જોતો રહ્યો જાણે કે તેને ક્યારેય જોઈ જ ન હોય. તે તેની મા પાસે ગયો અને સાવકી બહેન સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો. ઘરડી માં તરત જ સાવચેત થઈ ગઈ અને જાણી ગઈ કે કોઈ મુસીબત આવવાની છે. પણ તે ઘણી ચાલાક હતી. તેણે યુક્તિપૂર્વક તે અધર્મી ભાઈને સમજાવ્યો કે લગ્ન માટે તો ખૂબ સામાન જોઈએ, તો શહેરમાં જઈને તે લઈ આવ, પછી હું તારા લગ્ન તેની સાથે કરાવી આપીશ. દીકરો શહેરમાં ગયો. તેના જતાં જ માએ દીકરી પાસે જઈને કહ્યું, દીકરી, તારી પાસેથી અલગ થવાનો સમય થઈ ગયો છે. આજથી તું મારા માટે મૃત સમાન છે. તું એટલી સુંદર છે કે હું તારી રક્ષા નથી કરી શકતી. તારું રૂપ જોઈને બધા તારી સાથે લગ્ન કરવા પાગલ બની જશે. હું તારા માટે એક ચામડીનો માસ્ક બનાવી આપીશ, જેથી તું તારું રૂપ છુપાવી શકે. માં દોડીને ગામના ચમાર પાસે ગઈ અને તેને ઘણા પૈસા આપીને ચહેરા છુપાવી શકાય તેવો ડુક્કરની ચામડીનો માસ્ક બનાવી લાવી. પછી તે માસ્ક દીકરીને પહેરાવ્યો, જેથી લોકોને કુરૂપ લાગે. તે જ રાતે માએ તેને એક પોટલીમાં ખાવાનું આપીને વિદાય કરી અને કહ્યું, જ્યાં સુધી તારે લાયક ઘર અને વર ના મળે ત્યાં સુધી આ માસ્ક ન ઉતારતી. પછી ઘરડી માએ દુઃખી થઈને ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. બીજે દિવસે તેનો દીકરો લગ્નનો બધો સામાન લઈને શહેરથી પાછો આવ્યો. ઘરે જોયું તો માં મરી ગઈ હતી અને બહેન ઘરમાં દેખાતી ન હતી. તેણે બહેનને બધી જગ્યાએ ખૂબ શોધી, પણ તે ન મળી. થાકી હારીને તે પાગલ થઈને પાછો આવ્યો. બીજી બાજુ તે છોકરી આમ તેમ ભટકતી રહી, જ્યાં સુધી માએ આપેલી ખાવાની પોટલી પૂરી ન થઈ ગઈ. માએ બનાવી આપેલા ડુક્કરની ચામડીના માસ્કને લીધે દૂરથી જોનારાઓને તેનો ચહેરો ખૂબ કુરૂપ લાગતો હતો. તેથી તેને પોતાનું નામ બદલીને શશી કરી દીધું. બપોરે અને અડધી રાતે તે કોઈ નદી કે જંગલમાં પાસે રોકાઈને પોતાની પોટલીમાંથી ખાઈ લેતી. ફરતા ફરતા ખૂબ દૂર આવી ગઈ હતી, જ્યાં તેની મુલાકાત એક મોટા નગરમાં એક ઘરડી ડોશી સાથે થઈ. એક ઘરડી સ્ત્રીએ તેને તેના ઘરમાં આશરો અને ખાવાનું આપ્યું. તેના ઘરે થોડા દિવસ રોકાયા પછી એક દિવસ તે ઘરડી સ્ત્રીએ કહ્યું કે નગરના શેઠના ઘરે એક કામવાળીની જરૂર છે અને મેં તારા માટે કામનું નક્કી કરી દીધું છે. શશી રાજી થઈ ગઈ અને શેઠના ઘરે કામ કરવા લાગી. શશી ખૂબ સરસ રસોઈ બનાવતી હતી અને ભાતની સ્વાદિષ્ટ વાનગીઓમાં બનાવવામાં તે કોઈ રસોયા કરતાં પણ વધારે નિપુણ હતી. એક દિવસ શેઠના ઘરે એક મોટી મહેમાનગરીનું આયોજન હતું. શેઠે શશીને બોલાવીને ખાસ તાકીદ કરી કે જાત જાતના પકવાન બનાવજે. બધા ઘરના સભ્યો અને મહેમાનો ઘર બહાર આવેલા બગીચામાં ગયા. ઘરમાં ફક્ત શશી અને શેઠનો દીકરો હતો. તે કોઈ કામથી ઘરે હતો. શશીએ જમવાની બધી તૈયારી કરી દીધી હતી. શશીને એમ લાગ્યું કે તે ઘરમાં એકલી છે, તેથી તે નહાવા માટે પાણી ગરમ કરીને ચહેરાનું માસ્ક ઉતારીને વાળ ખોલીને નહાવા જતી હતી અને આખા શરીરે સુગંધિત તેલથી માલિશ કરવા લાગી. એકાએક શેઠના દીકરાને કંઈક કામ પડ્યું. તેણે કામવાળીને બોલાવી, પણ રસોડામાં શશીને કંઈ સંભળાયું નહીં. આથી દીકરો ગુસ્સે થઈને રસોડામાં ગયો. ત્યાં જઈને જોયું તો શશી વગર માસ્કે નહાવાની તૈયારી કરી રહી હતી. તેનું અદ્ભુત રૂપ જોઈને દીકરો તેના પર મોહિત થઈ ગયો. શશીને ખબર ન પડે તેવી રીતે તે પાછો ફરી ગયો અને તેણે શશી સાથે લગ્ન કરવાનો પાક્કો નિર્ણય કરી લીધો. ઘરવાળા જ્યારે બગીચામાંથી પાછા આવ્યા ત્યારે દીકરાએ તેની માને એક બાજુ લઈ ગયો અને પોતાની ઈચ્છા બતાવી. માં આ સાંભળીને હેરાન અને દુઃખી થઈ ગઈ કે દીકરો એક કામવાળી પાછળ પાગલ થઈ ગયો છે.
તેણે દીકરાને ઘણો સમજાવ્યો કે એક નીચી જાતિની છોકરી પાછળ પોતાનું જીવન બરબાદ ન કરાય. માએ તેને વચન પણ આપ્યું કે થોડા દિવસમાં તે ખૂબ સુંદર છોકરી સાથે તેના લગ્ન કરાવી આપશે. પણ દીકરાએ જીદ ન છોડી. મા અને દીકરા વચ્ચે આ બાબતે ખૂબ ચર્ચા થઈ. છેવટે દીકરો માનો હાથ પકડીને તેને રસોડામાં લઈ ગયો. શશી પાસે કંઈ સમજે તે પહેલાં જ દીકરાએ શશીનો માંસ ખેંચીને ચૂલામાં સળગાવી દીધો. માની સામે શશીના રૂપમાં અદ્ભુત અપ્સરા ઊભી હતી. તેને જોઈને મા અચંબામાં પડી ગઈ અને તેને દીકરાનું પાગલપણું સમજાયું. શશીનો વિનમ્ર સ્વભાવ અને શિષ્ટાચાર તો તેને પહેલેથી જ ખૂબ પસંદ હતા. હેરાન થયેલી શશીને તે બીજા રૂમમાં લઈ ગઈ અને કેટલીક માહિતી પૂછી. તેની વિચિત્ર કથા સાંભળીને તેને તે વધુ ગમવા લાગી. શુભ મુહૂર્ત જોઈને જલ્દીથી શશીનું પોતાના દીકરા સાથે લગ્ન કરાવી દીધા. શશીને માની વાત યાદ આવી કે તારા લાયક ઘર અને વર મળે એટલે ઘર વસાવી લેજે. એટલે શશીએ પણ લગ્ન માટે રાજી થઈ ગઈ. નવદંપતી લગ્ન કરીને ખૂબ ખુશ હતા. પણ તેમની ખુશી લાંબો સમય ન રહી. એક તાંત્રિક ગુરુ શેઠના પરિવારના ખાસ સલાહકાર હતા, પણ તેની કુદૃષ્ટિ શશી ઉપર હતી. તે કોઈ પણ ભોગે આવી અપ્સરાને પોતાની કરવા માગતો હતો. શેઠના ઘરે તેને બધા ગુરુનું સન્માન આપતા હતા અને તેના કહ્યા પ્રમાણે જ સર્વ કામ થતા હતા. તે કોઈ પણ ભોગે શશીને પોતાની બનાવવા માગતો હતો. એક દિવસ શેઠની પત્નીએ ગુરુને કહ્યું કે તે પૌત્ર માટે ઝૂરી રહી છે. આ સાંભળીને તાંત્રિક ગુરુ ખુશ થયો અને મનમાં શશીને પામવાની યોજના બનાવી. તેણે શશીના પતિને કહ્યું કે શશીને પોતાની પાસે મોકલે. તે એવો મંત્ર વિદ્યા કરશે કે તે ગર્ભવતી થઈ જશે અને તે માટે થોડા ફળો, સોપારી, વસ્તુઓ મંગાવી. તેણે કેળાને વશીકરણ વિદ્યાથી તૈયાર કર્યા, જેથી શશી તે કેળા ખાઈને તેની થઈ જાય. જો શશી તે કેળા ખાઈ લે તો તાંત્રિક ગુરુની તાબે થઈ જાત. પણ શશી તેની પાસે ગઈ ત્યારે તે વશીકરણ મંત્રની સાધના કરતો હતો. ચતુર શશી તરત જ સાવચેત થઈ ગઈ. કેળું પોતે ન ખાતા ચાલાકીથી કચરામાં નાખી દીધું અને પોતે સાથે લાવેલું કેળું ખાઈને શશી ઘરે પાછી ફરી. રાત્રે ગુરુને વિશ્વાસ હતો કે શશી વશીકરણના પ્રભાવ હેઠળ તેની પાસે આવશે, પણ તેનું મંત્રેલો કેળું કચરા પેટીમાંથી એક ભેંસે ખાઈ લીધું અને તે ગુરુ પાસે કામુક થઈને દોડી આવી અને તાંત્રિકને મારીને ઘાયલ કરી દીધો. બીજા દિવસ બીજી આવી યુક્તિ કરી, પણ તાંત્રિકને કોઈ સફળતા ન મળતા તેણે એક દિવસ કરડા શેઠ પાસે ગયો અને તેને તેના બગીચામાં ફરીવાર ભોજનનો સમારંભ યોજવાની સલાહ આપી. કરડો શેઠ તરત માની ગયો. શશીએ આ વખતે પણ ભાતના સારા પકવાન બનાવ્યા અને સુશીલ પત્નીની જેમ ઘરે રહી. તેના સિવાય પરિવારના બધા લોકો બગીચામાં ભોજનમાં હાજર રહ્યા. ભોજનની વચ્ચેથી ગુરુએ કહ્યું કે તે ઘરે કંઈક ભૂલી ગયો છે. તે લઈને પાછો આવું છું. શશી રસોડામાં કામ કરી રહી હતી. ગુરુ તાંત્રિક ચૂપચાપ તેના રૂમમાં ગયો અને પુરુષના કપડાં, સોપારી, પાન વગેરે ત્યાં વિખેરી આવ્યો અને પછી તે દોડતો બગીચામાં પાછો આવ્યો. ત્યાં શેઠના પરિવારના બધા સભ્યો આનંદ મંગલમાં વ્યસ્ત હતા. ત્યાં પહોંચીને તેણે હાંફતા સાથે બધાને કહ્યું કે તમારી વહુએ ઘરની મર્યાદા તોડી દીધી છે. હું હમણાં જ તેને પરાયા પુરુષ સાથે જોઈને આવું છું. મારી તો બુદ્ધિ કામ નથી કરતી. નારીની મર્યાદા તેણે ધૂળમાં મેળવી દીધી છે. તે ચરિત્રહીન છે. પરિવારના શુભેચ્છકના મુખેથી આવા બધા શબ્દો સાંભળીને બધા ઘર તરફ દોડ્યા. શશીના રૂમમાં સૌમ્ય મૂકેલા અવશેષો તેને ગુનેગાર સાબિત કરી રહ્યા હતા. બિચારી શશી વારંવાર પોતાની નિર્દોષ અને તાંત્રિકને કપટી કહી રહી હતી, પણ લોકોએ તેની એક વાત ન સાંભળી. શશીએ કહ્યું કે તાંત્રિક એક ખરાબ વ્યક્તિ છે અને તેના કાળા જાદુ વિશે પણ કહ્યું, પણ લોકોએ તેની કોઈ વાત ન સાંભળી. તે લોકોએ તેને એટલી મારી કે તેના શરીર ઉપર ઘણી જગ્યાએ નાના જખમ થઈ ગયા. શશી સમજી ગઈ કે અત્યારે તેનું કોઈ માનશે નહીં, તેથી તે એકદમ ચૂપ થઈ ગઈ
તે નિર્દય લોકોએ શશીને એક રૂમમાં 3 દિવસ માટે ભૂખી તરસી કેદ કરી દીધી. છતાં પણ શશીના મુખેથી તેઓ ગુનો કબૂલ ન કરાવી શક્યા. તેથી પરિવારના લોકો વધારે ગુસ્સે થઈ ગયા. તે જોઈને તાંત્રિક ખૂબ ખુશ થયો કે તેની બીજી યોજના સફળ થઈ છે. તેણે કહ્યું, આ ચરિત્રહીન એવી રીતે નહીં માને. તેને એક પેટીમાં પૂરીને મને આપી દો. હું તેને નદીમાં પધરાવી દઈશ અને તેનાથી કાયમી છુટકારો મળી જશે. ક્રોધ અને બદનામીના ડરથી આંધળા થયેલા લોકોએ ગુરુની વાત માનીને શશીને એક પેટીમાં પૂરી દીધી અને ગુરુને સોંપી દીધી. તેણે નોકરો પાસેથી પેટી ઉચકાવીને ચાલી નીકળ્યો. પેટી સાથે તે શહેરની બહાર નીકળી ગયો. હવે કોઈ પણ રીતે તે નોકરોથી છુટકારો મેળવવા ઈચ્છતો હતો. પછી સુંદર અપ્સરા જેવી શશી તેની હતી. શહેરની એક ઝૂંપડી પાસે પેટી રખાવીને નોકરોને તેણે રાત્રિ થઈ હોવાનું બહાનું આપીને પાછા મોકલી આપ્યા. ઝૂંપડીમાં રહેતી ઘરડી ડોશીને સાચવવાનું કહ્યું. તેને એ ખબર ન હતી કે ઘરડી ડોશી બીજું કોઈ નહીં પણ શશીની માનેલી માં જ હતી. તેને જ તો શેઠના ઘરે કામવાળી તરીકે રખાવી હતી. તાંત્રિક ગુરુએ તેને કહ્યું, પેટીમાં એક જંગલી કૂતરો છે જેને નદીમાં નાખવાનો છે. તે સવારે તે લેવા આવશે અને તેથી પેટી પાસે જવું નહીં અને ખોલવી પણ નહીં. ઘરડી ડોશી તો જંગલી કૂતરાનું નામ સાંભળીને ખૂબ ડરી ગઈ. ઝૂંપડીમાં પેટી રખાવી તાંત્રિક ચાલ્યો ગયો. અડધી રાત્રે પેટીમાંથી પોતાના નામ અને જાણીતા અવાજ સાંભળીને ડોશીને ખૂબ નવાઈ લાગી. ડરતા ડરતા ડોશીએ પેટી ખોલી તો અંદરથી શશી નીકળી. બંને એકબીજાને જોઈને રડતા રડતા ભેટી પડ્યા. શશીને ભૂખી તરસી બેહાલ જોઈને ડોશીએ તેને જમાડીને શાંત કરી. પછી શશીએ તાંત્રિક ગુરુને પોતાની પાછળ પડીને કેવી રીતે આ હાલતમાં પહોંચાડી તે સંપૂર્ણ વાત તે ગરડી માને કરી. ચતુર ડોશી તરત બધું સમજી ગઈ અને તેના સમાધાનની યોજના પણ બનાવી દીધી. તેણે શશીને એક બીજા સ્થળે સંતાડી દીધી અને ગામમાં તપાસ કરતા કોઈનો પાગલ કૂતરો મળી આવ્યો જેને તેનો માલિક મારી નાખવા ઈચ્છતો હતો. ડોશીએ તે કૂતરાને પેટીમાં કેદ કર્યો. પેટીમાં નાખતા પહેલા કૂતરાના મુખમાંથી બાંધેલું બંધન છોડી દીધું. ગુરુ તાંત્રિક થોડીવાર પછી પાછો આવ્યો. પછી તેણે ડોશીને બહાનું બતાવીને બહાર મોકલીને પેટી ખોલવા લાગ્યો. તેણે પેટી ખોલી તો એકદમ હેપતાઈ ગયો. પેટીમાં સુંદર અપ્સરા જેવી શશીના બદલે ખુખાર કૂતરો તેના પર તૂટી પડ્યો અને તેને ઘાયલ કરી મૂક્યો. ઝૂંપડીમાંથી આવતા અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા અને કૂતરાને મારી નાખ્યો. પણ ત્યાં સુધીમાં ઘાયલ તાંત્રિક પણ મૃત્યુ પામ્યો હતો. ગુરુ તાંત્રિકના મૃત્યુના સમાચાર સાંભળીને શેઠ પરિવાર ખૂબ દુઃખી થયો. થોડા મહિના પછી ઘરડી ડોશીએ શેઠના પરિવારને જમવા માટે બોલાવ્યા. જમવામાં ચોખાના બનાવેલા પકવાન ખાઈને તે લોકોને શશી ખૂબ યાદ આવી. ખરેખર તે પકવાન શશીએ જ બનાવ્યા હતા. તેમણે પૂછ્યું, આ પકવાન કોણે બનાવ્યા? તે શશી જેટલી રસોઈમાં નિપુણ છે. કોઈ જવાબ આપવાને બદલે ઘરડી ડોશીએ શશીને તેમની આગળ હાજર કરી દીધી. શશીના સસરાજીને પોતાની આંખો પર ભરોસો નહોતો બેસતો. તેઓ તો એવું જ માનતા હતા કે તે ક્યારની નદીમાં તણાઈને મરી ગઈ છે અને ગુરુ તાંત્રિકે તેનાથી તેમનો છુટકારો કરીને બિચારો પાગલ થઈને મરી ગયો. ઘરડી ડોશીએ શશી અને ગુરુ તાંત્રિકની સાચી કહાણી કહી સંભળાવી. શેઠ પરિવારના પસ્તાવાની કોઈ સીમા ન રહી. તેમણે તેમની વહુ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો હતો. તેમણે દુષ્ટ તાંત્રિકને ખૂબ ગાળો આપી અને શશી પાસે માફી પણ માગી. આખરે શશીના સારા દિવસો પાછા આવી ગયા. તે દિવસ પછી શશીને ક્યારેય કોઈ દુઃખ કે તકલીફ ન રહી. મિત્રો, આ વાર્તા શીખવે છે કે બાહ્ય સુંદરતા કરતાં આંતરિક ગુણો વધુ મહત્વના છે. માતા પિતાનો પ્યાર અને બલિદાન અનમોલ છે. દુષ્ટ લોકોનો અંત ખરાબ જ હોય છે. સત્ય અને ધર્મનો માર્ગ કઠિન હોય પણ અંતે તો જીત તેની જ થાય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક બટન પર ક્લિક કરો, શેર કરો અને આવી હૃદયસ્પર્શી કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો કે તમને આ વાર્તાનો કયો પાઠ સૌથી વધુ પસંદ આવ્યો. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.